નમસ્કાર દર્શક મિત્રો. હમણાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને બજેટ 2025-26ની જાહેરાત કરી. આ બજેટ એ પૂર્ણપણે મધ્યમ વર્ગ માટેનું બજેટ હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે આમાં મધ્યમ વર્ગને ફાયદો થાય એવી ઘણી બધી વસ્તુઓને આવરી લેવામાં આવી હતી. 12 લાખની આવક સુધી કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ નહીં, પેન્શનર્સ માટેના પણ અમુક લાભો, ટીડીએસના લાભો વગેરે પ્રકારના લાભો આપણા આ બજેટમાં આપણે જોયા. હવે 2025-26માં શું કરવામાં આવ્યું છે કે તો નવા આવકવેરાના સ્લેબો અને તેના નવા લાભો આપણને આ બજેટમાં જોવા મળ્યા હતા. વૃદ્ધ નાગરિકો માટે ખાસ રાહત આપવામાં આવી હતી, તેમજ ભાડા પર ટીડીએસ સંબંધિત અન્ય નિયમો જે હમણાં નવા બનાવવામાં આવ્યા તે પણ એમાં સામેલ હતા. અને તેના સિવાય અન્ય મહત્વપૂર્ણ બદલાવો જેમ કે ટેક્સ ઉપર રાહત, દવાઓમાં ટેક્સ ઉપર રાહત, પછી આવક ઉપર ટેક્સ ઉપર રાહત વગેરે પ્રકારના બદલાવ આપણને આ બજેટમાં જોવા મળ્યા હતા. વ્યક્તિગત આવકવેરા સ્લેબમાં જોઈએ તો નવા ટેક્સેશનમાં 2025-26થી જે લાગુ થવાનો છે તો તેમાં શું થયું છે કે તેમાં ટેક્સના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટેક્સ ડિડક્શનના દાયરાને પણ ઘટાડવામાં આવ્યો છે. આ નવા ટેક્સ સ્લેબમાં જોઈએ તો 0 થી 4 લાખ સુધીની આવક ઉપર 0% ઇન્કમ ટેક્સ લાગશે. એના સિવાય 4 થી 8 લાખની આવક સુધી 5%, 8 થી 12 લાખ સુધીની આવક ઉપર 10% ટેક્સ લાગશે. તેના સિવાય 12 લાખથી 16 લાખ સુધીની આવક ઉપર 15%, 16 થી 20 ઉપર 20% અને 20 થી 24 ઉપર 25% અને 24 લાખથી ઉપરની આવક ઉપર 30% જેટલો ઇન્કમ ટેક્સ લાગશે. બરોબર છે, તેનું આપણને આ બજેટમાં જોવા મળ્યો છે. જૂની ટેક્સ પ્રમાણે જે 2024-25માં જાહેર કરવામાં આવી હતી તેમાં શું હતું કે 3 લાખની આવક સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો ન હતો. 3 થી 7 સુધીમાં 5%, 7 થી 10 સુધીમાં 10%, 10 થી 12 સુધીમાં 15% અને 12 થી 15 સુધીમાં 20% અને 15 લાખથી ઉપરની આવક હોય તો તેના ઉપર 30% જેટલો ટેક્સ ચૂકવવામાં આવતો હતો અથવા તો ટેક્સ લેવામાં આવતો હતો. નવા સ્લેબ પ્રમાણે આપણે જ્યારે 24 લાખથી ઉપરની આવક થશે ત્યારે જ 30% આવક ટેક્સ ભરવાનો થશે. તો એના ઉપરથી શું થાય, જો તમારી આવક 12 લાખ રૂપિયા હોય તો તમારે તો કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો જ નથી થતો. બરોબર છે, 12 લાખની આવક ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ છે નહીં. પણ જો તમારી આવક 13 લાખ રૂપિયા હોય તો તમારે કેટલો ટેક્સ ભરવાનો થશે તેના ઉપર આપણે ગણતરી કરીએ તો બે પ્રણાલી પ્રમાણે કરી શકાય, એક જૂની પ્રણાલી અને નવી પ્રણાલી. હવે જૂની પ્રણાલી પ્રમાણે જઈએ તો 13 લાખ ઉપર સીધો આમાં 12 થી 16 લાખ રૂપિયામાં 15% ટેક્સ છે તો 13 લાખ ઉપર સીધો 15% ટેક્સ લાગશે તો કે ના, એવી રીતે નહીં ગણવાની. એવી રીતે ટેક્સની ગણતરી થતી નથી, કારણ કે આપણને સ્લેબ પ્રમાણે આપ્યું છે. જ્યારે તમારી આવક 13 લાખ રૂપિયા હોય તો તેમાં પહેલા 4 લાખ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. બરોબર છે, ત્યારબાદ 4 થી 8 લાખ છે તો એના ઉપર આપણને ખાલી 5%. 5% એટલે કેટલા થાય? 4 થી 8 લાખ એટલે 2,20,000 રૂપિયા થાય. બરોબર છે, ત્યારબાદ 8 થી 12 લાખ તો એના ઉપર આપણને કેટલો ટેક્સ છે તો કે 10%. બરોબર છે, 10% ટેક્સ છે તો 4 લાખના બીજા 10% ગણો એટલે 40,000 રૂપિયા એ થયા. અને બીજો 1 લાખ, કારણ કે 12 લાખ સુધીની આવકનો આપણે ટેક્સ ગણતરી કરી લીધી ને આપણી ટોટલ આવક 13 લાખ. બરોબર છે, તો 13 લાખ છે તો એના ઉપરનો છેલ્લો 1 લાખ છે જે એના ઉપર આપણે 15% ટેક્સ ભરવાનો થશે. હવે એ 15% એટલે કેટલો થાય? 15,000 રૂપિયા. બરોબર છે, તો ટોટલ 75,000 રૂપિયા ટેક્સ ભરવાનો થશે, જે આ નવા ઇન્કમ ટેક્સના સ્લેબ આવ્યા એના ઉપરથી આપણે કાઢ્યો. હવે જો તમારી આવક આ જ હોત અને તમે જૂના ટેક્સ પ્રણાલી પ્રમાણે ભરત તો તમારે કેટલું થતું? 3 લાખ સુધી તો કોઈ નથી ભરવાનું. હવે 3 થી 7 લાખ એટલે 4 લાખ ઉપર 5% એટલે કે 20,000 રૂપિયા અહીંયા થશે. 7 થી 10 લાખમાં એટલે કે 3 લાખ રૂપિયા ઉપર 10% થશે એટલે કે 30,000 રૂપિયા આ થશે. એના સિવાય 10 થી 12 લાખ એની ઉપર 15% છે તો 2 લાખ ઉપર 15% એટલે વળી પાછો 30,000 રૂપિયા થશે. અને પછી 13 લાખ એટલે છેલ્લા 1 લાખ જે વધ્યા એના ઉપર તમારે 20% ટેક્સ ભરવાનો થશે એટલે 1% એટલે 20,000 રૂપિયા ટેક્સ થશે. તો આની તમે ગણતરી કરો તો 30, 30, 60 ને 100 એટલે 1 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થાત જો જૂની પ્રણાલી પ્રમાણે હોત તો. પણ આ નવી પ્રણાલી પ્રમાણે તમારે ટોટલ ઇન્કમ ટેક્સ ભરવાનો થશે 75,000 ખાલી. એટલે તમને ચોખ્ખો 25,000 રૂપિયાનો ફાયદો આ ટેક્સ પ્રણાલીમાં જોવા મળશે. આના કારણે જ આને મધ્યમ વર્ગ માટેનું બજેટ કહેવામાં આવ્યું છે. અમે આના સિવાય વૃદ્ધ નાગરિકો માટે પણ રાહતના સમાચાર આ બજેટ લઈને આવ્યું છે. તો એમાં શું છે કે ટેક્સ કટોતીની મર્યાદા છે, બરોબર છે, તે વધારવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ નાગરિકો હતા એમને પહેલાં શું હતું કે 50,000 રૂપિયાની જ ટેક્સ કટોતીની મર્યાદા હતી, જે હવે વધારીને 1 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે તેમને 1 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળવા પાત્ર છે, જે પહેલાં 50,000 રૂપિયા જ હતું. ત્યારબાદ નિવૃત્તિ પછીની આવક જેમ કે પેન્શન હોય તો એના પણ ટેક્સના દરોમાં ફેરફાર કરવામાં આવે છે. જે આવકના દર છે એના પ્રમાણે જ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આથી શું થશે કે આર્થિક રીતે વૃદ્ધ નાગરિકો છે એ વધારે સુરક્ષિત મહેસૂસ કરશે અને ટેક્સની પણ પીંજણમાંથી એ છૂટી જશે. આના સિવાય ભાડા ઉપર ટીડીએસ. તો પહેલાં ભાડા ઉપર ટીડીએસ ક્યારે લાગતું હતું કે જ્યારે તમારે ભાડાની આવક 2.4 લાખ છે તો ત્યાં સુધીમાં તમને ટીડીએસ મળવા પાત્ર થતું હતું.
પણ હવે એ TDSની લિમિટ પણ વધારીને 6 લાખ સુધીની કરી દીધી છે. એટલે કે તમે જ્યાં સુધી 6 લાખ સુધીની ભાડાની આવક તમારે આવતી હોય ત્યાં સુધી તમને TDS મળવા પાત્ર છે. હવે આના ઉપર પણ શું કર્યું છે કે TDS પર જે ટેક્સ લાગતો હતો એમાંય પૈસા બચશે. આનાથી શું થશે, ભાડુઓતોના પૈસા પણ વધશે અને ઘર માલિકો જે છે એમને પણ TDS ઓછું ચૂકવવાનું થશે. આના કારણે ઘર માલિક અને ભાડુઆત બેયને ફાયદો થશે. એના સિવાય છે સ્વવસાહત મિલકતો, એટલે કે જે પોતાની મિલકતો છે, બરોબર છે, તો તેનું એન્યુઅલ વેલ્યુએશન થતું હોય અને એનો ક્લેમ કરી શકાય. કારણ કે તમે એનો હપ્તો ભરતા હોય, બરોબર છે, તો એ તમે ક્લેમ કરી શકો અથવા તો તમારી આવકમાંથી તમે દેખાડી શકો અને ટેક્સ બચાવી શકો. પણ આ વસ્તુ શું હતી કે પહેલાં કોઈ એક મિલકત માટે જ શક્ય હતી, પણ હવે શું કર્યું છે કે આ કોઈ પણ બે મિલકત માટે કરી નાખી. જે પહેલાં એક જ હતી એ અમે બે કરી નાખી છે. અને બીજો ટેક્સ કેલ્ક્યુલેશનમાં પણ આનો ફાયદો થયો છે કે સ્વવસાહત મિલકતો માટે ટેક્સ ગણતરી કરતી વખતે મિલકતનું વાર્ષિક મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. આ વાર્ષિક મૂલ્ય છે મિલકતના ભાડાના મૂલ્ય પર આધારિત હોય છે, જે મિલકતના સ્થાન, કદ અને સુવિધાઓ પર આધારિત છે. પણ એમાં પણ બે મકાન છે, બે મિલકતો છે, એના ઉપર તમને લાભ મળવાનો છે. તો એના કારણે આમાં પણ તમે રૂપિયા બચાવી શકો છો. હવે આ તો થઈ સેવિંગની વાત. આના સિવાય રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા જે હતી એનો પણ વધારો કરવામાં આવ્યો છે. આમાં પહેલાં શું હતું કે તમે વાર્ષિક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો, બરોબર છે, એમાં કોઈ સુધારો વધારો કરવાનું હોય તો શું કરવું હતું કે એને 2 વર્ષ સુધીમાં તમારે એને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાનું હતું. પણ હવે શું કર્યું સરકારે કે 2 વર્ષની જગ્યાએ 4 વર્ષનો ટાઈમ આપી દીધો કે તમે તમારું 2020નું હોય તો તમે 2024માં અપડેટ કર્યું હોય તો એ તમારું ચાલશે. જેમ કે તમે 2025માં અત્યારે ટેક્સ ભરશો, એમાં કોઈ અપડેટ કરવાનું છે તો એમાં કંઈ સુધારો કરવાનો છે તો તમે 2029 સુધી તમે એ સુધારો કરી શકશો. એટલે 2029 સુધીમાં તમે ટેક્સ સારો ભરી શકશો. આમાં સરકારનો ફાયદો છે કે તમને તમારી પાસેથી 2029 સુધી ટેક્સ વસૂલી શકે. આનો ફાયદો શું થશે કે રિટર્ન ફાઇલ કરતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો એ ટેક્સ રિટર્ન સુધારવા માટે અને અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે. એના માટે આ 4 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે, બરોબર. આ ફેરફારથી શું થશે કે ટેક્સની પ્રક્રિયા વધુ સરળ અને વ્યવસ્થિત બનશે. આનાથી શું થશે, સરકારને આવક સારી થશે. બીજું, આ બજેટમાં સ્ટાર્ટઅપ માટે પણ રાહત મળી છે. એમાં શું કર્યું છે કે સ્ટાર્ટઅપ માટે ઇન્કોર્પોરેશન માટે 5 વર્ષની સમય મર્યાદા અદબાવાય છે. આ નિયમનો એક અર્થ એ થાય કે સ્ટાર્ટઅપને વધુ સમય મળશે જેથી તેઓ પોતાનો વ્યવસાય સ્થાપી શકશે અને મજબૂત બનાવી શકશે. 5 વર્ષનો સમય હોય ત્યાં સુધીમાં તો સ્ટાર્ટઅપને ગમે તેવી રીતે વિકાસ કરવો હોય તો થઈ શકે. અને સ્ટાર્ટઅપને વધુ સમય મળવાથી પોતાના વ્યવસાયને વિકસાવી શકશે અને નવા કર્મચારીઓની ભરતી કરી અને બજારમાં પ્રવેશ કરી શકશે. નવા બજારો એટલે કે એક્સપોર્ટ માર્કેટ જેમને જોવું હોય, બરોબર છે, જેની પણ આમાં થોડીક આપણને બેનિફિટ જોવા મળ્યા છે આ બજેટમાં, તો એ પણ કરી શકે છે. આ ફેરફાર સ્ટાર્ટઅપ માટે વધુ સમય આપશે જેથી તેઓ વધુ સ્થિર અને સફળ બની શકશે. ત્યારબાદ આ બજેટમાં દવાઓ પર પણ રાહત આપવામાં આવી છે. ભારત સરકારે 36 જેવી જિંદગી બચાવતી દવાઓ, જે કે કેન્સર, બીપી, ડાયાબિટીસ વગેરે જેવા જે રોગો છે, અસાધ્ય રોગો, તો એ ટેક્સ ફ્રી કરી નાખી છે. આ નિયમથી શું થશે કે આ જે રેગ્યુલર દવા ખાતા હોય, બીપીના પેશન્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ છે, કેન્સરના પેશન્ટ છે, આમને રેગ્યુલર દવા લેવી પડે. હવે એના ઉપર પણ ટેક્સ, હેવી ટેક્સ હોય તો શું થાય કે દવા મોંઘી બને. એના કારણે સરકારે શું કર્યું કે 36 જેટલી જે દવાઓ હતી ને એને ટેક્સ ફ્રી કરી નાખી. આ નિયમથી શું થશે, દવાઓનો ખર્ચો ઘટશે. એના સિવાય જે ગરીબ અને મધ્યમ વર્ગના છે, જેમને આ પ્રકારની બીમારી છે, તો એના લોકો માટે આમ પર મદદરૂપ પણ થશે. અને અન્ય બીજી જે 6 નવી એવી દવાઓ હતી કે જે આ પ્રકારના રોગો ઉપર કાર્ય કરતી હતી, એના ઉપર ટેક્સ ઘટાડીને 5% કરી નાખ્યો છે અને એને 5% ટેક્સ કેટેગરીમાં મૂકી દીધી છે. આનાથી દવાઓનો પણ ખર્ચો ઘટશે જે દર્દીઓ માટે ફાયદાકારક રહેશે.